અંકલેશ્વર તાલુકાના જૂના કાંસિયા સહિતના ગામોમાં પોંક માટે વાણીની ખેતી કરવામાં આવે છે. ચાલુ વર્ષે વધુ વરસાદ થવાથી વાણીનો પાક ઓછો થયો હોવાથી નવેમ્બરને બદલે ડિસેમ્બરથી પોંકની સિઝન શરૂ થઈ છે. 5 મહિના સુધી પોંકનું વેચાણ કરવામાં આવે છે. પોંકની વાત કરવામાં આવે તો ચોમાસાના મધ્ય ભાગમાં એટલે કે ઓગસ્ટ મહિનાની આસપાસ પોંક માટેની જુવારનું વાવેતર કરવામાં આવે છે, જે લગભગ દિવાળી પછી એટલે કે નવેમ્બર માસમાં પાક તૈયાર થઈ જતો હોય છે. કુમળા જુવારના ડુંડા તૈયાર થતાં જ ખેડૂતો તેને તોડી તેમાંથી પોંક પાડવામાં આવે છે. જૂના નેશનલ હાઈવે પર ગોલ્ડન બ્રિજ પોલીસ ચોકીથી થોડે દૂરથી ગળખોલ પાટિયા સુધીમાં પોંક વેચાણની હાટડી ધમધમતી થઈ. ગત વર્ષે 600 રૂપિયા કિલો વેચાતો પોંક ચાલુ વર્ષે વરસાદને લઈ ઓછા પાકની બુમરાણ વચ્ચે 1000 રૂપિયા કિલો પોંકનું વેચાણ થઈ રહ્યું છે. આ વર્ષે તો સાહેબ હવે 800 રૂપિયાની શરૂઆત કરી હતી, પણ ચોમાસાની અંદર વધુ વરસાદ પડવાથી ખેડૂતોને બહુ નુકસાન થયું છે. એટલે આશરે માલની બહુ શોર્ટેજ છે. તો આ શરૂઆત અમે 1000 રૂપિયા એક કિલો 1000 રૂપિયા રાખેલો છે. ગરમાગરમ પોંકને છાશ અને લીંબુ મરીની સેવ સાથે પીરસવામાં આવે છે. નર્મદા મૈયા બ્રિજથી અંકલેશ્વર સુધી અને નેશનલ હાઈવે નંબર 48 પર ઠેક ઠેકાણે શિયાળાની શરૂઆતથી જ પોંકનું વેચાણ શરૂ થયું છે. સ્વાસ્થ્ય પ્રેમીઓ પણ હોશે હોશે પોતાના સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવતા પોંકની ખરીદી કરી ચટપટી સેવ સાથે પોંકની લિજ્જત માણી રહ્યા છે. 1000 રૂપિયા કિલો ભાવ રાખ્યો છે. પાણીના ભાવ ખૂબ જ વધી ગયા હોવાથી આ લોકોએ ભાવ ખૂબ વધારે રાખ્યો છે. ચાલો.